ગુજરાત આસપાસ ત્રણ સિસ્ટમ છતાં ગરમી યથાવત જોવા મળી રહી છે। હજુ 7 દિવસ સુધી આકરી ગરમીમાં રાહત નહીં તો 7 દિવસ સુધી ગુજરાતમાં તાપમાન યથાવત રહી શકે છે। ઘણા ભાગમાં પારો 40 થી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે તો તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે। અમદાવાદમાં 43.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। वर्तमान में 3 मौसम प्रणालियां हैं गुजरात के आसपास, जिसमें एक वेस्टर्न डिस्टर्बेंस है नॉर्थ पाकिस्तान और एडजॉइनिंग एरियाज़ पे, लेकिन इनका कोई विशेष प्रभाव गुजरात पे पड़ने की संभावना नहीं है और मौसम अगले 7 दिनों तक लगभग आमतौर पे शुष्क रहने की संभावना है। जहाँ तक टेम्परेचर की बात करें अधिकतम तापमान की, तो 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया है। सौराष्ट्र के कुछ हिस्सों में अधिकतम तापमान सामान्य से ज़्यादा थे और जो सबसे ज़्यादा तापमान दर्ज किया गया अधिकतम वो सुरेंद्रनगर 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया था। अगर अगले 7 दिनों की बात करें तो कोई विशेष बदलाव अधिकतम तापमान में आने की संभावना नहीं है। અંબાલાલ પટેલનો નવો ધડાકો। જૂનના પ્રારંભે સર્જાઈ શકે છે ચક્રવાત। 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ જોવા મળી શકે છે તો અરબ સાગર બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને 17 મેથી જૂનના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત જોવા મળી શકે છે। આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે છે તો 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહેશે। અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે। 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદ વરસશે તો 28 મે થી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે। 28મી મે થી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે। 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મે થી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે। દેશમાં ઉનાળાની શરૂઆતથી અનેકવાર માવઠાનો માર પડ્યો છે ત્યારે ફરી મોસમનો મિજાજ બદલાયો છે। મે મહિનાની કાળઝાળ ગરમીની વચ્ચે આખા દેશમાં મોસમનો મિજાજ અચાનક બદલાયો છે। ચોમાસાની વિધિવત શરૂઆત થાય તે પહેલા જ જાણે વાદળો અધીરા બન્યા હોય તેમ દેશના અનેક રાજ્યોમાં તોફાની વરસાદી માહોલ જામ્યો છે। ચોમાસાનો શુભારંભ થાય તે પહેલા જ વાદળ જાણે કે અધીરા બની ગયા છે। દેશના અનેક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદી માહોલ પણ એવો જાણે ઠેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જી છે તો આ તરફ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ અને કરા પડતા જનજીવન પ્રભાવિત થયું। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા પર બોર જેવડા કરા પડી રહ્યા છે। જોરદાર કરાના વરસાદના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા। વરસાદ અને કરાના કારણે ટામેટા મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું। અચાનક બદલાયેલા હવામાને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તમિલનાડુમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા। વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતા કેટલીય જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। તમિલનાડુના વાલપારાઈમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે તો વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદનું આગમન થયું છે। ગાજવીજ અને કરાના વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે તો બીજી તરફ ભારે વરસાદ કરા અને પવનના કારણે ખેતી પાકોને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। હરિદ્વારમાં કુદરતનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે। ધૂળની ડમરીઓ સાથે ફૂંકાયેલા વાવાઝોડા બાદ મુશળધાર વરસાદ ખાબક્યો। ગરમીથી મળી છે મોટી રાહત તો તેજ આંધીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહેસાણાનું બ્રાહ્મણવાડા ગામ કે જ્યાંની લાલ અને મીઠી ડુંગળી ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર સુધી પ્રસિદ્ધ છે પરંતુ આ વર્ષે ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે। ઉત્પાદન અંદાજે 50% ઘટ્યું છે। સાથે જ બજારમાં યોગ્ય ભાવ પણ મળતો નથી। મોંઘી મજૂરી અને ઓછી માંગના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે।
ભલે બ્રાહ્મણવાડની ડુંગળીની ગુણવત્તા આજે પણ ગ્રાહકોને ખેતર સુધી ખેંચી લાવે છે, છતાં ખેડૂતો માટે હાલનો સમય સંઘર્ષભર્યો બન્યો છે. હવે જરૂર છે યોગ્ય ભાવ અને સહાયની, જેથી ખેડૂતોને રાહત મળી શકે. ડુંગળી સાહેબ અમે લગભગ 30 એકરથી વાવીએ છીએ, પણ આ સાલ થોડુંક નુકસાન છે અમારે, કારણ કે વાવેતર બહુ વધારે થઈ ગયેલું છે અને પેદાશવાર થોડીક ઓછી મળેલી છે. એટલે પ્લસ ગઈ સાલ ભાવમાં 500 રૂપિયા હતા, આ સાલ 400 રૂપિયા છે, છતાં ગ્રાહક નથી. ડુંગળી સારી અને ઘર ચટી આવે છે અને ડાયરેક્ટ ખેતરમાંથી જ લેવા માટે આવું છું હું. લોકો દૂર દૂરથી લેવા માટે અહીંયા ડુંગળી લેવા માટે આવે છે. અહીંની ડુંગળી વખણાય છે. જામનગરના હાપામાં દાદાનું બુલડોઝર સક્રિય થયેલું જોવા મળ્યું તો ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1,20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. 35 કરોડની જમીન પર ખડકાયા હતા, ત્યારે કોમર્શિયલ દબાણો ખડકાયા હતા અને શહેરી આવાસની જમીન પરના દબાણ સામે લાલ આંખ કરવામાં આવી છે. જામનગરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર એક્ટિવ થયું છે. હાપા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ છે. અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં થયેલા દબાણને દૂર કરવા કામગીરી ચાલી રહી છે. મહત્વનું છે કે શહેરી ગરીબો માટે આવાસ માટેની ફાળવેલી જમીન પર 16 જેટલા આસામીઓએ કોમર્શિયલ દબાણ ઊભું કરી દીધું હતું. પ્રશાસને કાર્યવાહી કરીને અંદાજિત 35 કરોડથી વધુની કિંમતની જમીન ખાલી કરાવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલ 1,20,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા કે જે શહેરી ગરીબોના આવાસ માટે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે, તેમાં 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું હોય તે દબાણને દૂર કરવાની કામગીરી આજ સવારથી ચાલુ કરવામાં આવેલી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની અલગ શાખાઓની ટીમો, 8 જેટલા જેસીબી, 6 જેટલા ટ્રેક્ટર્સ, એ ઉપરાંત ફાયર, પીજીવીસીએલ, પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ છે. સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે, અત્યાર સુધી કેટલું દબાણ દૂર કરાયું? બિલકુલ કમલ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતા ફરી એકવાર જામનગરમાં ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. દાદાનું બુલડોઝર છે તે ચાલ્યું છે. હાપા વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, જે શહેરી ગરીબો માટે આવાસ માટેની જગ્યા રાખવામાં આવેલી હતી, તેમાં કોમર્શિયલ દબાણ છે તે કરવામાં આવ્યું હતું. 16 જેટલા આસામીઓ દ્વારા 1,20,000 ચોરસ ફૂટમાં જે આખી બાંધકામ છે તે કરી લેવામાં આવ્યું હતું. આ બાંધકામને હટાવવા માટે આજે સવારથી જ રવિવારના દિવસે જ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી અને આજે 16 જેટલા આસામીઓએ કરેલું દબાણ છે તોડી પાડવામાં આવ્યું છે. કુલ 35 કરોડ આસપાસની રકમની આ કિંમતી જગ્યા હોવાનું છે તે સામે આવ્યું છે અને હાલ આ ડિમોલેશન પ્રક્રિયા છે તે સંપન્ન કરવામાં આવી છે. કોમન જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે. હારીજ તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીના વિડીયો વાયરલ થયા છે તો નવામાકા ગામની સીમમાં દારૂની મિની ફેક્ટરીના દ્રશ્યો સામે આવ્યા છે. જાગૃતિ યુવાને દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે તો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. સમાચારમાં હવે આગળ વાત કરીએ એસીમાં બ્લાસ્ટ વિશે. દિલ્હીમાં હચમચાવી નાખતો બનાવ બન્યો છે. વહેલી સવારે એક મકાનમાં એસીમાં બ્લાસ્ટ થયો, જે બાદ આગ લાગતા 9 લોકોના મોત થયા છે. વિવેક વિહાર વિસ્તારમાં એક મકાનમાં આ બનાવ બન્યો હતો. આ બનાવમાં 4 થી 6 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફાયર કંટ્રોલ રૂમને સવારે લગભગ 3 કલાક અને 47 મિનિટે આગ લાગવાની જાણ થઈ હતી, જેના પગલે 14 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગ B13ના બીજા માળેથી શરૂ થઈ હતી અને ધીમે ધીમે સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. લગભગ 2.5 કલાકની મહેનત પછી સવારે 6 કલાક અને 25 મિનિટે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં નોંધપાત્ર નુકસાન થઈ ચૂક્યું હતું તો બચાવ ટીમે 14 થી 20 લોકોને બચાવ્યા હતા. સ્થાનિકોના મતે આગ એસી બ્લાસ્ટને કારણે લાગી હોઈ શકે છે. 4 માળની ઇમારત હતી, જેમાં કુલ 8 ફ્લેટ હતા. આગ લાગી ત્યારે મોટાભાગના લોકો સૂતા હતા.
જેના કારણે ઘણા લોકો સમયસર બહાર નીકળી શક્યા ન હતા. તો બનાસકાંઠા અને દિલ્હીમાં એસીમાં બ્લાસ્ટની ઘટનાથી લોકોમાં હવે ભય વ્યાપ્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ નિષ્ણાંતનો અભિપ્રાય મેળવ્યો છે. એસીમાં આગની ઘટનાને લઈને નિષ્ણાંત મેઘરજભાઈએ જણાવ્યું કે ઓછો પાવર લોડ, સતત ઓછા ટેમ્પરેચર પર એસી ચલાવવાને કારણે બ્લાસ્ટની ઘટનાઓ બને છે અને વર્ષો સુધી એક જ એસી ચલાવવાને કારણે પણ બ્લાસ્ટ થઈ શકે છે. આગ અને બ્લાસ્ટની ઘટનાઓ ટાળવા તેમણે કેટલાક સૂચનો પણ કર્યા છે. ગરમી પ્રમાણે એસીનું ટેમ્પરેચર 24 થી લઈને 26 સુધી જ રાખવું જોઈએ. ખૂબ જૂના એસીનો ઉપયોગ ન કરવો જોઈએ. સમયસર એસીની સર્વિસ પણ કરાવવી જ જોઈએ. કારણ કમ્પ્રેસરનું બી કારણ છે ને ટેમ્પરેચરનું બી કારણ છે. કેમ કે ટેમ્પરેચર સમજો 45 ડિગ્રીથી આગળ વધે છે તો એની સંભાવના વધારે થાય છે. હવે ઘરમાં ઘણા લોકો પાસે 1-1.5 કિલો પાવર હોય છે, એમાં બે એસી ચલાવશે, ઘરમાં રેફ્રિજરેટર હશે, ટીવી હશે, બીજા સાધનો હશે, તો એની પાવરની કેપેસિટી નથી. એમાં ક્યાં ને ક્યાં એનું બી લીકેજ થાય છે, કમ્પ્રેસર પર વધારે લોડ પણ પડે છે. એ પણ પાછી એસીની જો લાઈફ છે ને